નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશ. તો આજના વિડીયોમાં આપણે 8મા પગાર પંચ અંગે ચર્ચા કરવાના છીએ. તો 8મા પગાર પંચે કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં ઉત્સુકતા જગાવી છે. તો હકીકતમાં પેન્શનથી લઈને પગાર સુધી બધું જ બદલવાનું છે. તો તેની અસર ફિટમેન્ટ ફેક્ટર અને બાકી રકમ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ હશે. તો નીચે આપેલી વિગતોનું અન્વેષણ કરીએ અને જાણીએ કે દરેક રાજ્યમાં કેટલો ફેરફાર થશે અને તે ક્યારે લાગુ થશે મિત્રો. તો મિત્રો 8મા પગાર પંચને લઈને ચર્ચાઓ હાલમાં ખૂબ જોરશોરથી ચાલી રહી છે. તો 8મું પગાર પંચ અલગ અલગ રાજ્યોમાં ક્યારે લાગુ થશે અને તેના લીધે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં કેટલો વધારો થશે તે બાબતે ચર્ચા કરવાના છીએ. તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો દેશભરમાં 8મા પગાર પંચ અંગે ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. તો 50 લાખથી વધુ કર્મચારીઓ અને 6.9 મિલિયન પેન્શનરો વધારાના પગાર અને પેન્શનની રાહ જોઈ રહ્યા છે. તો આ દરમિયાન રાજ્યના કર્મચારીઓની અપેક્ષાઓ વધુ વધી ગઈ છે. તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું રાજ્યના કર્મચારીઓને કેન્દ્ર સરકાર જેવા જ લાભ મળશે કે પછી તેમને વધુ રાહ જોવી પડશે. તો હકીકતમાં જ્યારે નવું પગાર પંચ લાગુ થાય છે ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને સૌથી પહેલા ફાયદો થાય છે. જોકે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પરિસ્થિતિ અલગ છે. તો 8મા પગાર પંચના સંદર્ભમાં આ પ્રશ્ન ફરીથી ચર્ચાઈ રહ્યો છે. તો રાજ્યોને ભલામણો લાગુ કરવામાં કેટલો સમય લાગશે? તો શું પગાર અને પેન્શન સમાન હશે અને બાકી ચૂકવણી ક્યારે થશે મિત્રો? તો સૌથી પહેલાં વાત કરીએ તો રાજ્ય સરકારો અલગ અલગ પગાર પંચ કેમ બનાવે છે. તો સૌપ્રથમ એ સમજવું મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકારો પોતાના પગાર પંચ શા માટે સ્થાપિત કરે છે. તો દરેક રાજ્યની આર્થિક પરિસ્થિતિ, મહેસૂલ અને બજેટ ક્ષમતા અલગ અલગ હોય છે. તેથી કેન્દ્રીય પગાર પંચની ભલામણોને સીધી રીતે લાગુ કરવાને બદલે રાજ્યો રાજ્યની આર્થિક પરિસ્થિતિ અનુસાર પગાર, પેન્શન અને ભથ્થાને સમાયોજિત કરવા માટે પોતાના રાજ્ય પગાર પંચની સ્થાપના છે તે કરે છે. તો તાજેતરમાં આસામ સરકારે પણ પોતાનું પગાર પંચ સ્થાપિત કર્યું છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો કેરળમાં 11મું પગાર પંચ અને પંજાબમાં 6ઠ્ઠું પગાર પંચ. તો દરેક રાજ્ય માટે દર 10 વર્ષે નવું પગાર પંચ હોવું જરૂરી નથી. કેરળ રાજ્યમાં હાલમાં 11મું પગાર પંચ, કર્ણાટકમાં 7મું પગાર પંચ અને પંજાબમાં 6ઠ્ઠું પગાર પંચ ચલાવે છે. તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ ડૉક્ટર મનજીતસિંહ પટેલ કહે છે કે અલગ અલગ કમિશન હોવા છતાં કેન્દ્ર અને રાજ્ય સરકારોનું પગાર માળખું મોટા ભાગે સમાન રહે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો રાજ્યોમાં પગાર પંચની પ્રક્રિયા કેવી છે. તો રાજ્ય પગાર પંચની પ્રક્રિયા કેન્દ્રીય પગાર પંચ જેવી જ છે. એક અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. તો એક અહેવાલ તૈયાર કરવામાં આવે છે અને મંત્રીઓનું એક નવું જૂથ તેના પર વિચાર કરે છે અને પછી રાજ્ય સરકાર અંતિમ નિર્ણય લેતી હોય છે. ત્યારબાદ વાત કરીએ તો શું રાજ્યના કર્મચારીઓના પગાર પણ કેન્દ્ર સરકારની જેમ વધે છે? તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું રાજ્યના કર્મચારીઓના પગાર અને પેન્શન પણ કેન્દ્ર સરકારના દરે વધે છે? તો મોટાભાગના કિસ્સાઓમાં ફિટમેન્ટ ફેક્ટર કેન્દ્ર સરકારના દરે સમાન હોય છે. જોકે કેટલાક રાજ્યોમાં તે થોડું વધારે ઓછું હોઈ શકે છે. ઉદાહરણ તરીકે 7મા કેન્દ્રીય પગાર પંચનો ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, જ્યારે પંજાબના 6ઠ્ઠા પગાર પંચે તેને 2.59 અને ઉત્તર પ્રદેશમાં 2.57 પર નિર્ધારિત કર્યો હતો મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચના બાકી પૈસા ક્યારે મળશે. તો સામાન્ય રીતે પાછલા પગાર પંચ સમાપ્ત થયાના દિવસથી બાકી રકમ ચૂકવવી જોઈએ. ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશમાં 7મું પગાર પંચ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયું હતું. તેથી આદર્શ રીતે બાકી રકમ 1 જાન્યુઆરી 2026થી જમા થવી જોઈએ.
જો કે આ વખતે 8મા CPCએ અમલીકરણની તારીખનો ઉલ્લેખ કર્યો નથી, તેથી કેન્દ્ર અથવા રાજ્ય સરકારો દ્વારા સત્તાવાર જાહેરાત પછી જ પરિસ્થિતિ છે તે સ્પષ્ટ થશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો રાજ્યોને 8મા CPCને લાગુ કરવામાં કેટલો સમય લાગશે. તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે રાજ્ય સરકારોને 8મા CPCને લાગુ કરવામાં કેટલો સમય લાગશે. તો નિષ્ણાતો કહે છે કે રાજ્યોને 8મા CPCને લાગુ કરવા માટે કાયદેસર રીતે ફરજિયાત નથી. જે રાજ્યો ઝડપથી નિર્ણયો લે છે તેઓ 6 મહિનાથી 1 વર્ષની અંદર તેનો અમલ કરે છે, જ્યારે મોટાભાગના રાજ્યો 1 થી 3 વર્ષનો સમય લે છે. તો 7મા પગાર પંચ દરમિયાન પણ કેટલાક રાજ્યોએ તેની અંદર 1 વર્ષની અંદર લાગુ કર્યું હતું, જ્યારે અન્ય રાજ્યોએ તેને 2020 કે તેના પછી લાગુ કર્યું હતું. સરળ શબ્દોમાં કહીએ તો 8મું પગાર પંચ ના લાભો ચોક્કસપણે રાજ્ય સરકારના કર્મચારીઓ સુધી પહોંચશે, પરંતુ સમય, બાકી રકમ અને ફિટમેન્ટ પરિબળો વધુ રાજ્ય સરકારોના નિર્ણયો પર આધારિત રહેશે.